કેમ છો? થેન્ક યુ. ખૂબ આભાર આપનો. વિજ્ઞાનનો એક નિયમ છે, લો ઓફ કોઝેશન. કશું કારણ વિના બનતું નથી. દરેક ઘટના માટે પ્રભુની કોઈ ચોક્કસ યોજના, કોઈ ચોક્કસ હેતુ હોય છે. અને આજે પ્રભુ મને અહીં લાવ્યા છે તો પ્રભુની કોઈ યોજના હશે. અને હું પ્રાર્થના કરું છું કે પ્રભુ એ યોજના, એ હેતુને સિદ્ધ કરે. મને ડાયોસિસ તરફથી મોકલવામાં આવ્યો છે, તો માનવંત બિશપ સાહેબનો પણ હું આભાર માનું છું. સાથે પાસ્ટર રેવરન્ટ ઉદય ભાદરુ સાહેબ, વિદ્વાન પાળક સાહેબ છે, તેમનો પણ આભાર માનું છું. સેક્રેટરી સાહેબનો સર ખૂબ આભાર. કમિટીનો પણ હું હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આવા વરસાદમાં પણ તમે લોકો ચર્ચમાં આવ્યા છો, એ તમારી પ્રભુ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. અને આપ સૌ મને સાંભળવાના છો, માટે આપ સૌનો પણ ખૂબ આભાર માનું છું. પાસ્ટર વેલફેર સન્ડે છે. ચોક બજાર એ તો વર્ષો જૂનું અને ઐતિહાસિક ચર્ચ છે. તો આપ સૌને મારે તો કશું કહેવાનું હોય નહીં કે પાળક પ્રત્યેની આપણી જવાબદારી શું છે. અને ઘણા પાળકોને મેં બહુ નજીકથી અનુભવ્યા છે. ઘણી મુશ્કેલી, સંઘર્ષમાં પણ તેઓ સેવા કરે છે. આર્થિક તકલીફ, સામાજિક તકલીફ હોય છે, બદલીઓના પ્રશ્નો હોય, માંદગીના પ્રશ્નો હોય, તો આ બધાની વચ્ચે તેઓ સેવા કરે છે. તો મારી આપને નમ્ર વિનંતી છે કે તેમની પ્રત્યે આપ ઉદારતા દર્શાવજો. શર્મિષ્ઠા એ અમારા મણિનગરની દીકરી છે. બહુ નાનપણથી એ ચર્ચ ઓરિએન્ટેડ છે અને તેનું અહીં હોવું પણ આશીર્વાદિત બનશે એવી મને અપેક્ષા છે. સુંદર ક્વાયરને માટે પણ પ્રભુનો આભાર. સંગીતનો માણસ છું એટલે મને ગમે છે. થેન્ક યુ. બહુ પહેલાં અહીંયા ક્વાયર સન્ડેના દિવસે આવેલો એકવાર, વર્ષો પહેલા, એવું પણ મને યાદ આવે છે. આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો, એ શાસ્ત્ર પાઠમાં ડેવિડ એટલે કે દાઉદ એક ક્રાંતિકારી વાત કરે છે. એવું કહેશે કે યહોવા મારો પાળક છે. અને પછી એક પાળક શું કરે છે એની એ યાદી એમાં આપેલી છે. આત્મિક કાળજી લે છે, રક્ષણ પૂરું પાડે છે, સામાજિક કાળજી લે છે, લીલાબીડમાં એટલે દરેક જરૂરિયાત પૂરી પાડે છે. બહુ સરળ, બધાને મોઢે હોય એવો શાસ્ત્ર પાઠ છે. દાઉદ પોતે ઘેટા પાળક છે અને એણે પોતાના ઘેટાને જીવના જોખમે સિંહ અને રીંછના સકંજામાંથી બચાવ્યા છે. એટલે એક પાળકનું હૃદય ઘેટા માટે કેવું હોય એ એના કરતા વધારે સારી રીતે કોણ જાણે, કારણ કે પોતે ઘેટા પાળક છે. અને માટે ઈશ્વરને પાળકના સ્વરૂપમાં કલ્પે છે. બે પ્રથા પવિત્ર શાસ્ત્રમાં પેરેલલ ચાલી. એક યાજક પ્રથા, જેને પ્રિસ્ટ કહેવામાં આવે છે, અને એની સમાંતરે આ બીજો શબ્દ આવ્યો પાસ્ટર. એટલે આપણે આપણા ધર્મગુરુઓને પાળક કહીએ છીએ, પાસ્ટર. તો પ્રિસ્ટ અને પાસ્ટર વચ્ચેનો જે તફાવત છે સમજવાને લાયક છે. પ્રબોધકોએ બહુ સ્પષ્ટ કહ્યું કે જે પાળક પ્રથા હતી, યાજક પ્રથા, એલી યાજકના દીકરાઓએ એ મંદિરના અર્પણોમાં ત્રિશૂળ માર્યા અને ઈશ્વરને ન શોભે એવા કાર્યો કર્યા, હોફની ફિનહાસ. એટલે ઈશ્વર એ વખતે જ કહ્યું કે હવે આ યાજકો એ મારી સેવા નહીં કરી શકે. અને છતાં યાજક પ્રથા તો રહી જ. અને અંતે ઈશ્વરે એવું કહેવું પડ્યું કે હું મારા ઘેટાઓને હિંસક પશુઓનો, પ્રાણીઓનો ભક્ષ થવા નહીં દઉં. હું પોતે એમનો ઘેટા પાળક થઈશ. આવું ઈશ્વરે પ્રોમિસ કર્યું કે હું પોતે એમને ચલાવીશ, હું એમનો ઘેટા પાળક થઈશ.
અને માટે આ દાઉદે ઈશ્વરને ઘેટા પાળક તરીકે અવલોક્યા. એવું નથી લખ્યું કે યહોવા મારો યાજક છે, નો, પાળક છે એવું લખ્યું છે. અને આ ઈશ્વરે જે ખાતરી આપી કે હું પોતે ઘેટા પાળક થઈશ, એ વર્ષો પછી ઈસુના સંદર્ભમાં સાચી પડી. અને ઈસુએ પોતાને ઘેટા પાળક તરીકે રજૂ કર્યા, ઉત્તમ ઘેટા પાળક તરીકે. ઘેટા જેનો સાદ સાંભળે છે એવા પાળક, 99 સારા ઘેટાને મૂકીને એક ખોવાયેલા ઘેટાની શોધમાં જે જાય છે એવો ઘેટા પાળક, ઘેટાને સારું જીવ આપે છે એવો ઘેટા પાળક. હવે યાજક હતા એ તો ઘેટાનો જીવ લેતા હતા, ઘેટાના બલિદાન આપતા હતા, પ્રિસ્ટ. એની સામે આ એક એવા પાળક મળ્યા કે જે ઘેટાનું બલિદાન આપવાના બદલે પોતે બલિ થયા, અથવા પોતે બલિદાન વધસ્તંભ પર સ્વીકાર્યું. તો ઈસુ મારફતે જે પ્રથા આવી એ પાળક પ્રથા છે, એ પાસ્ટર છે, એ પ્રિસ્ટ નથી. ઈસુ ક્યાંય યાજક નતા મંદિરના. યરુશાલેમમાં જે મંદિર હતું એમાં અન્નાસ ને કાયાફાસ ને એ લોકો હતા ટોળકી. તો ઈસુ કાંઈ મંદિરના યાજક નથી. એ વખતે મંદિરનો જે વહીવટ કરતી સાન્હેદ્રીન, જેમાં પ્રતિષ્ઠિત ને શ્રીમંત માણસો હતા કમિટીમાં, તો ઈસુ તો સાન્હેદ્રીનના સભ્ય પણ નથી. તો ઈસુ શું છે? ઈસુ ઘેટા પાળક છે, જે ઘેટાને શોધે છે, જે ઘેટાની કાળજી લે છે અને ઘેટાને સારું જીવ પણ આપે છે. શા માટે આપણને પાળકની જરૂર છે? ઘેટું એ એક એવું પ્રાણી છે કે જેની અંદર એના મગજમાં, બ્રેઇનમાં દિશા સૂચક જે સર્કિટ હોય નેવિગેશન માટેની, એ સૌથી મંદ છે. કબૂતરમાં એ પ્રમાણ સૌથી વધારે છે. એટલે કબૂતર સરળતાથી સરનામું શોધી લે. ટપાલમાં બી એનો ઉપયોગ થતો કબૂતરોનો. ઘેટામાં એ નથી. એટલે ઘેટું શું છે, બિચારું પોતાની જાતે દિશા શોધી શકે નહીં. એટલે એક ઘેટું ચાલે, એની પાછળ બીજું ઘેટું ચાલે, એની પાછળ ત્રીજું ઘેટું ચાલે. એટલે ઘેટાને ગાડરું કહેવામાં આવે છે. એટલે આવી રીતે જે આંધળું અનુકરણ કરે એને ગાડરીયો પ્રવાહ પણ કહેવામાં આવે છે. તો ઘેટામાં પોતાની જાતે દિશા શોધવાનું કૌશલ્ય નથી, અને માટે ઘેટું સરળતાથી ભૂલું પડી જાય છે, ભટકી જાય છે. બીજી વસ્તુ કે ઘેટું ખૂબ નમ્ર છે. હલવાનને નમ્રતાના પ્રતીક તરીકે પણ પવિત્ર શાસ્ત્રમાં મૂક્યું છે. એટલે ઘેટું સરળતાથી ભક્ષ બની જાય, કોઈનો પ્રતિકાર કરી શકતું નથી. તમે બાઇબલમાં ઈસુ માટે જે યશાયાએ શબ્દ વાપરે એમાં જોઈ શકશો કે ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી ઊભી રહેશે. એમ એણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. ઈસુએ પિલાત સામે ના મોં ઉઘાડ્યું. પિલાતે કહ્યું કે તું પોતાની જાતને નિર્દોષ સાબિત કર, પણ એમણે ઈસુ એવો પ્રયત્ન જ ન કર્યો, બીકોઝ હી વોઝ ધ લેમ્બ, ડિવાઇન ઘેટું. તો ઘેટું પ્રતિકાર પણ બિચારું ના કરી શકે. એક તો ભટકી જાય, પ્રતિકાર કરી ન શકે, અને માટે સરળતાથી હિંસક પ્રાણીનો ભોગ બની જાય. માટે ઘેટાને પાળકની જરૂર છે. તો માણસ પણ આવું જ છે મૂળભૂત રીતે. આપણે બધા ધૂળના છીએ યાર, ભટકી જઈએ છે, ભૂલા પડી જઈએ છે, જીવતા ઘણી વાર નથી આવડતું, જીવનના પ્રશ્નો ઉકેલતા નથી આવડતું, ઘણી વાર દુઃખી થઈ જઈએ છે, હર્ટ થઈ જઈએ છે. તો ઈશ્વરને આપણી દયા આવે છે ને માટે ઈશ્વર પોતે ઈસુ ખ્રિસ્તના સ્વરૂપમાં આપણા પાળક બને છે. અને ઈસુ યોહાનની સુવાર્તાનો છેલ્લો અધ્યાય, મરણ પામી ચૂક્યા છે, હવે સ્વર્ગે જવાના છે, પણ એ મરણ પામ્યા પછી પણ એ પોતાની ભૂમિકાને ઈસુ ભૂલ્યા નહીં. એ પોતાના ઘેટાને ભૂલ્યા નહીં. એમને થયું કે હું જઈશ પછી આ મારા ઘેટાનું શું? એટલે જતા જતા એ પિતરને એક જવાબદારી સોંપતા ગયા. બહુ મહત્વનું આ વાક્ય છે ને એની ઉપર આપણે આગળ સંદેશામાં ચાલીશું. ઈસુએ પિતરને કહ્યું કે પિતર, શું તું મને પ્રેમ કરે છે?
પિતર શું તું મને પ્રેમ કરે છે? 3 વાર પૂછ્યો, 3 times. કારણ કે પિતરે 3 વાર ઈસુનો નકાર કર્યો છે. એટલે ઈસુ પિતર પાસેથી 3 વાર આ કમિટમેન્ટ લે છે. પિતર શું તું મને પ્રેમ કરે છે? હા પ્રભુ, પ્રેમ કરું છું. તો તું મારા ઘેટાને પાળ. સો પિતર ઇઝ નોટ ધ પ્રિસ્ટ. પિતર પણ પ્રિસ્ટ નથી, એ પણ મંદિરનો યાજક નથી. નો, એ પણ ઘેટા પાળક તરીકેની જવાબદારી સ્વીકારે છે ને એની ઉપર મંડળી બંધાય. તો આ જે પ્રશ્ન પિતરને પૂછવામાં આવ્યો, એ પ્રશ્ન ઈસુ શું મને અને તમને ના પૂછી શકે? પિતરે તો બીડી કે બીટીએચ કર્યું નહોતું આજના સમય જેવું, કે ઈસુનો એક પણ શિષ્ય પોતાના નામની આગળ રેવરન્ટ લખાવતો નહોતો. રેવરન્ટ પિતર, રેવરન્ટ થોમા, એવું તો આપણે કદી સાંભળ્યું નહીં. કારણ કે રેવરન્ટ શબ્દનો અર્થ બી પૂજનીય થાય છે, પૂજાને યોગ્ય. પિતર વોઝ અ લેમેન. એક મારા તમારા જેવો માણસ છે પિતર. અને તો બિચારો માછલા પકડતો હતો. ઈસુનો દરેક શિષ્ય એ કોઈક ને કોઈક સાંસારિક જીવનમાં હતો, અને ત્યાંથી ઈસુ એને લઈ આવ્યા છે. હી વોઝ અ લેમેન. અને એક લેમેનને ઈસુ આ પ્રશ્ન પૂછે છે. ઈસુ કઈ આન્નાસ કે કાયાફાસ કે કોઈ મંદિરના યાજકના પ્રશ્ન નહીં પૂછતા. ઈસુ એક લેમેનને પૂછે છે, એક સામાન્ય માછીમારને, પિતર શું તું મને પ્રેમ કરે છે? ઇફ યસ, તો મારા ઘેટાને પાળ. તો આ પ્રશ્ન મારા અને તમારા માટે પણ હોઈ શકે કે શું હું ઈસુને પ્રેમ કરું છું? જો હું કરું છું તો સાથે મને એક જવાબદારી પણ સોંપવામાં આવી છે, તો મારા ઘેટાને પાળ. ઘેટા વાડામાં પણ છે, વાડા બહારના ઘેટાઓ પણ છે. તો એક નવું અસાઇનમેન્ટ ઈસુ આપણને સોંપે છે, પાળકીય સેવાનું. આપણે યાજક ન બની શકીએ, સ્વાભાવિક છે, કારણ કે એના માટે દીક્ષિત હોવું જરૂરી છે, શિક્ષિત હોવું જરૂરી છે. પણ ત્રીજો પણ એક શબ્દ છે, અભિષિક્ત હોવું. ઈશ્વરે આપણને જન્મજાત પસંદ કર્યા છે ક્રિશ્ચિયન તરીકે. તો એની પાછળ ઈશ્વરનો હેતુ શું છે? ઈસુ બહુ સરસ અવલોકન કર્યું કે ખાતા હતા, પીતા હતા, પરણતા હતા, પરણાવતા હતા, જળ પ્રલય આવ્યો ને નાશ થયો. ના, સિમ્પલ એવું નથી. આટલું સિમ્પલ ખ્રિસ્તી જીવન નથી. નો, એની સાથે જવાબદારી પણ છે. અને એ જવાબદારી આ છે, જે ઘેટા છે, જે ભટકી ગયા છે, જે ભૂલા પડ્યા છે, એની કાળજી લેવાની જવાબદારી એક ખ્રિસ્તી વ્યક્તિને સોંપવામાં આવી છે. હવે આ જ વિષયને આપણે થોડું ડિટેલમાં જોઈએ. રાજાઓના પુસ્તકમાં હિઝકિયા નામના રાજાની એક વાત છે. હિઝકિયા, હવે એ માણસ વિશે એવું લખવામાં આવ્યું છે કે 25 વર્ષનો હતો, અને એણે ઈશ્વરની નજરમાં જે કંઈ સારું હતું એ બધું કર્યું. એ જ્યાં કંઈ ગયો ત્યાં ઈશ્વર તેની સાથે રહ્યા. ઈશ્વરે તેને દરેક બાબતમાં ફતેહ પમાડી. એણે જે ઇઝરાયલમાં બધા પાપો હતા એને દૂર કર્યા, મૂર્તિઓને એ બધું. અને એના વિશે એવું લખ્યું છે કે એની અગાઉ એના જેવો કોઈ થયો નહીં, એના પછી એના જેવો કોઈ થયો નહીં. યશાયાના પુસ્તકમાં એના વિશે એવું લખ્યું છે કે માંદો પડ્યો, મરણતુલ, તો ઈશ્વરે એના આયુષ્યમાં 15 વર્ષ વધારી આપ્યા. અને એક જ માણસ એવો કે જેના માટે ઈશ્વરે સમયને પાછો ફેંક્યો. આહાઝના સમયદર્શક યંત્રમાં 10 અંશ સમય પાછો હટ્યો. આ હિઝકિયા, તો મને એવું થયું કે શું કર્યું એવું તો મોટું. હિઝકિયાએ શું કર્યું? એના વિશે એવું લખ્યું છે કે મૂસાએ કહેલી બધી જ આજ્ઞાઓ એણે પાળી. આ લખ્યું છે બાઇબલમાં, 2 રાજા 18મો અધ્યાય. અને હિઝકિયાએ કર્યું શું? તો હિઝકિયાએ તો જે સાપ મૂસાએ બનાવેલો એના ટુકડે ટુકડા કરીને બાળી નાખ્યો. એના વિશે એવું લખ્યું છે કે મૂસાએ જે કંઈ એને કહ્યું હતું એ બધી આજ્ઞાઓ પાળી, અને એ માણસે તો મૂસાએ જ બનાવેલો જે પિત્તળનો સાપ એને બાળી નાખ્યો અને ટુકડા કરી નાખ્યા. એનું નામ નહુસ્તાન. એ સાપ ગણનાના પુસ્તકમાં લખ્યું કે જ્યારે ઇસ્રાયેલ પ્રજા આજ્ઞા સર્પના કારણે મરણ પામતી હતી, ત્યારે એ મરણ પામતી ઇસ્રાયેલ પ્રજાને બચાવવા માટે મૂસાને ઈશ્વરે કહ્યું કે તું રાનમાં પિત્તળનો સર્પ બનાવીને ઊંચો કર. એ સાપની સામે જે કોઈ જોશે એ મરણમાંથી બચશે અને જીવન પામશે. અને ઈસુએ આ સાપ સાથે પોતાની સરખામણી કરી કે જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, એમ માણસના દીકરાના વધસ્તંભ પર ઊંચો કરવાની જરૂર છે. કેમ કે મરણ પામતા લોકો એની મારફતે
જીવન પામે. આવો સાપ મૂસાએ બનાવેલો, ઈસુએ જેની સાથે પોતાની સરખામણી કરી એવો સાપ પેલા માણસે બાળી નાખ્યો. કેમ? અહીંયા બહુ સારા શ્રોતા છે, બહુ બહુ ઊંડો મર્મ છે. કેમ? કારણ કે ઇસ્રાયેલીઓ એ સાપની પૂજા કરવા લાગ્યા હતા. સમય જતા એ સાપમાં જે જીવન આપવાની ક્ષમતા હતી એ ખતમ થઈ ગઈ અને એ સાપ માત્ર પિત્તરની એક કલાકૃતિ બની ગયો અને લોકો એની આગળ બલિદાન શરૂ કરી દીધા ઈશ્વરને પડતા મૂકીને. ન તો એ જીવન આપનાર ઈશ્વર રહ્યા, ન એ આજ્ઞા સાપ રહ્યા. આ ખાલી પિત્તળનો સાપ રહી ગયો, એક પ્રતિમા જેવો, અને એની પૂજા શરૂ થઈ ગઈ એટલે હિઝકિયાએ બાળી નાખ્યો અને ઈશ્વર પ્રસન્ન થયા, એવું લખ્યું છે. ખ્રિસ્તી મંડળીનું મૂળ કર્તવ્ય આ છે, મરણ પામતા નાશમાં જતા લોકોને માટે જીવનની આશા પેદા કરવી. અને ઈસુ એ કામ કર્યું. પણ સમય જતા જેમ પેલો સાપ એક કલાકૃતિ બની ગયો, એમ મંડળીઓ પણ કલાકૃતિ બની ગઈ. જે મિશન હતું, મિશન મરી પરવાર્યું અને મિશન મટી ગયું, મેનેજમેન્ટ બની ગયું, સેવા ચાલી ગઈ, એના સામે સંચાલન આવી ગયું, મંડળીઓમાં ક્લબ કલ્ચર ડેવલપ થયા. યુ સી, એ જે મરણ પામતા લોકોને, નાશમાં જતા લોકોને માટે જે જીવન આપનાર તત્વ હતું ક્રિશ્ચિયાનિટીનું, એ ક્રિશ્ચિયાનિટીનું મિશન ખતમ થઈ ગયું. અને તમે જુઓ ઈસુએ શું કર્યું. જીસસ વોઝ વેરી એમ્પેથેટિક. ઈસુ લોકોના સુખ દુઃખમાં ભાગ લે છે. ઈસુ કઈ મંદિરમાં બેસીને પ્રભુ પ્રભુ નહીં કરતા. નો, ઈસુ ક્યાં એવા છે મંદિરમાં બેસીને પ્રભુ પ્રભુ કરતા જોયા તમે? ના. એમણે તો પેલી હોડી પર સંદેશો આપ્યો, એમણે તો ક્યાંક પર્વત ઉપર સંદેશો આપ્યો, ગિરી પ્રવચન, અને એમણે લોકોના સુખ દુઃખમાં ભાગ લીધો. જે લોકોને સમાજ નહોતો પૂછતો, રક્તપિત્યાઓ, એ રક્તપિત્યાઓને ઈસુએ સાજા કર્યા. વેશ્યાઓને ઈસુએ સંપર્ક કરીને એમને બી બહાર લાવ્યા. ઈસુ, હું પણ તને દોષિત નથી ઠરાવતો બાય. પેલી પથ્થરે મારતા હતા લોકો ત્યારે. યુ સી, ઈસુ લાજરસના મરણ પ્રસંગે રડ્યા. એક એવો ઈશ્વર કે જે રડે છે, એવું કહેશે કે હું તમારો મિત્ર છું, હું દાસ તમને નથી કહેતો, હું મિત્ર કહું છું. આ મિત્ર છે ઈસુ. તમે જુઓ, ઈસુ પ્રેમાળ છે, ઈસુ પ્રેમપૂર્ણ છે, ઈસુ સંવેદનશીલ છે. એવો ઈશ્વર કે જે તમને મને કહેશે કે આકાશના પક્ષીઓને જુઓ, ખેતરના ફૂલોને જુઓ. સાહેબ, કેટલા ખ્રિસ્તીઓ જુએ? એ સંવેદનશીલતાના ઈશ્વર છે. જીસસ ઇઝ નોટ ધ પંડિત. ઈસુ પંડિત નહીં, નો. ઈસુ તો પ્રેમી છે અને પ્રેમ કરતા શીખવે છે આપણને, માનવ માત્રને. જીસસ પ્રેમી છે, સંવેદનશીલ છે, અને એના આપણે અનુયાયીઓ છીએ. સાહેબ, મિશનરીઓ શું કર્યું? તમે એમ માનો છો કે આપણા બાપ દાદાઓ એટલા બધા હાઈલી થિયોલોજીયન હતા કે આ થિયોલોજીના ડોક્ટરીન સમજી શકે? ના. એ મિશનરીઓએ તો સુખ દુઃખમાં ભાગ લીધો આપણા પરદેશથી આવીને. બોરસદથી એક મિશનરી સુરત આવવા નીકળ્યા. રસ્તામાં એક નાગો છોકરો જોયો. અત્યારની પેઢીને તો ન સમજાય 56 દુકાળના વર્ણનો, કે કેવી સ્થિતિ હતી. માણસો ભેંસોને ખાઈ જાય એવી સ્થિતિ હતી અરવલ્લીના ડુંગરામાં. અનાથ કેટલા બધા લોકો. મેં કહું, મારી મમ્મી પણ રેલવે સ્ટેશનથી જડેલા. તે મિશનરી ચાલતા આવતા હતા અને એમણે એક નાગા છોકરાને જોયો ઝાડ ઉપર. એને બોલાવ્યો કે બેટા તું શું કરે? મારે કોઈ સગું નથી, મા બાપ કશું નહીં. મિશનરી છોકરાને લઈ ગયા પોતાની સાથે સુરત, અહીંયા ક્યાંક. અને એ છોકરો 14 ભાષાનો વિદ્વાન બન્યો. સાહેબ, પ્રાંતિજમાં કૂવો છે, 300 બાળકો દાટ્યા છે, અને ત્યાં લખ્યું છે કે હવે તેઓને કદી ભૂખ નહીં લાગે. હવેની ક્રિશ્ચિયાનિટી દાટશે 1400 અનાથ બાળકોને. આ કોરોના ગયો સાહેબ, શું કર્યું આપણે? શું કર્યું? બાળકનું હૃદય જોઈએ ઘેટા માટે સાહેબ, એક લાગણીસભર હૃદય જોઈએ. અને ઈસુએ એ આપણને વારસામાં આપ્યું છે. મેં અમારા ત્યાં કેટલાય વડીલોને જોયા છે સાહેબ, મણિનગરમાં. પોપટ કાકા અમારા વડીલ, LIC નો સાહેબ સુપર ક્લાસ 1 ઓફિસર પોપટલાલ દેસાઈ માનનીય. કોઈ પણ ના ત્યાં મરણ થાય તો લાશને નવડાવવાનું કામ એ કરે, એ મૃતદેહની શેવિંગ એ કરે. આ મંડળીનો વડીલ કરે છે કામ, ખ્રિસ્તી મંડળીનો આગેવાન.
આ ખ્રિસ્તી મંડળીનું કર્તવ્ય હશે સાહેબ. મારા પપ્પા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચીફ હતા. સાયકલ ઉપર એક અનાથ વિનોદ નામના છોકરાને લઈને જતા. સેન્ટ ઝેવિયર્સ નાઇટ સ્કૂલ ચાલતી. જે બાળકો કાગળિયા વીણે મજૂરી કરે એના માટે ફાધરોએ નાઇટ સ્કૂલ શરૂ કરેલી. એ વિનોદ ડોક્ટર છે અત્યારે, થોડા સમય પહેલા જ મરણ પામ્યો. ક્રિશ્ચિયાનિટી આ કર્યું છે સાહેબ. જે ડાઉન ટ્રોડન્સ, ગરીબ, ઓપ્રેસ્ડ, એ બધાને ગળે વળગાડ્યા ક્રિશ્ચિયનો. એટલે આ ફાધર કહે છે. ફાધરને ફાધર શા માટે કહે છે? અનાથ બાળક હોય એના પપ્પા ના હોય એટલે ફાધરને જ પપ્પા કહે, માટે એને ફાધર કહે છે. આપણા પાળક સાહેબો દવા લેવા જાય તો પેલા ડોક્ટર એને ફાધર કહે છે. એને નહીં ખબર રેવરન્ટ એટલે શું. એને તો ફાધર થી ખબર છે કે ભાઈ આ ફાધર અનાથ બાળકો, ગરીબ બાળકો, એના પિતા તુલ્ય વ્યક્તિ છે. આ પાસ્ટરલ એક પેટર્ન છે, એક પ્રથા છે. કમનસીબે શું થયું? ઈસુએ કહ્યું કે ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે, અને હવે એવું જ થયું. એ જે પ્રેમનું તત્વ હતું, એલિમેન્ટ ક્રિશ્ચિયાનિટીમાંથી જતું રહ્યું. પિત્તળના સાપ જેવા થઈ ગયા આપણે બધા. એ આપણામાં જે લાગણીનું તત્વ હતું, પ્રેમનું તત્વ હતું, સંવેદનાનું, એ જતું રહ્યું. મને અમારા એક પીઆઈ સાહેબ એવું કહેલું કે સાહેબ, ક્રિશ્ચિયન પ્રજા સૌથી શિક્ષિત ને સૌથી ધાર્મિક, સૌથી વધારે ફેમિલી પ્રોબ્લેમ ક્રિશ્ચિયનોમાં છે. હું ઘણી વાર કહું છું, મધર્સ ડે ના દિવસે ક્યાંક જાઉં તો પેલા ક્રિશ્ચિયનોએ મધર્સ ડે ના ઉજવવાનો હોય, આપણે તો મધર ઇન લો ડે ઉજવવાનો હોય. કેમ? આપણે ત્યાં તો વર્ષો પહેલા નાઓમી ને રૂથ જેવી સ્ત્રીઓ પેદા થઈ છે. આપણે તો મધર ઇન લો ડે ઉજવવાનો હોય કે જે સ્ત્રી પોતાની પુત્ર વધુને પરણાવે સાહેબ સામે ચાલીને. તો ક્રિશ્ચિયાનિટી તો એમ્પથેટિક છે. પાઉલ એવું નથી કહેતું કે તમે રડનારા હસનારાની સાથે હસો અને રડનારાના આંસુ લૂછો. ક્યાં? પાઉલ એવું નથી કહ્યું. પાઉલે તો શું કહ્યું? તમે હસનારાની સાથે હસો ને રડનારાની સાથે રડો. આંસુ લૂછવાનું નહીં કહ્યું. ટુ ફીલ અધર્સ ફિલિંગ, બીજાની જે લાગણી છે ને તમે પોતે આત્મસાત કરો, અનુભવો. આ એક ક્રિશ્ચિયન વ્યક્તિનો ગુણધર્મ છે સાહેબ. અને ક્રિશ્ચિયન શાની માટે જાણીતા છે? શું ભવ્ય ચર્ચો માટે ક્રિશ્ચિયન જાણીતા છે? ક્રિશ્ચિયન શાના માટે જાણીતા છે? ના, ક્રિશ્ચિયન જાણીતા છે એમની સ્કૂલો માટે. ક્રિશ્ચિયનો જાણીતા હતા એમના દવાખાનાઓ માટે. ક્રિશ્ચિયનો જાણીતા હતા એમના અનાથાશ્રમો માટે. આ ભવ્ય ચર્ચો તો એનાથી ભવ્ય હવે બીજા પાસ છે. આપણે જાણીતા હતા આપણા પ્રેમને માટે. આપણે જાણીતા હતા આપણી કરુણાને માટે કે ક્રિશ્ચિયન વ્યક્તિ એક પ્રેમ સભર વ્યક્તિ. પરિણામ જુદું આવ્યું. કેમ? કાર્લ જુંગ નામનો મનોવૈજ્ઞાનિક, બહુ મોટા મનોવૈજ્ઞાનિક, એણે એક બહુ સુંદર અવલોકન કર્યું. આઈક્યુ વધે એમ ઈક્યુ ઘટે. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ કોશન્ટ. ઇન્ટેલિજન્ટ કોશન્ટ આઈક્યુ એટલે માણસ જેટલો વધારે ઇન્ટેલિજન્ટ થતો જાય એટલો જ એ ઓછો એની ઇમોશનલિટી, એની સેન્સિટિવિટી ઘટતી જાય. તમે શું, આપણા બાપ દાદા ભલે અભણ હતા પણ એ લોકોમાં સંવેદનશીલ હૃદય હતું સાહેબ. લગ્નો થાય ને તો ગામડેથી લોકો આવે ને ખાટલા માંગીને લાવતા. મોટા મોટા તપેલા હતા આપણા ત્યાં સગા સંબંધીઓના. અત્યારે તો સાહેબ સગાની વાત તો દૂર રહી, એક ફ્લેટમાં રહેતા પતિ પત્ની વચ્ચે બી સરખી આત્મીયતા નહીં. શું વાત કરો છો તમે? બાળકોને મા બાપ વચ્ચે આત્મીયતા નથી. ડિસ્ટન્સ થઈ ગયા છે માણસ માણસ વચ્ચેના. તો એ જે ક્રિશ્ચિયાનિટીનો દોર હતો એ ગયો. કેમ? ક્રિશ્ચિયન હવે ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે. ઓફિસર્સ છીએ હવે આપણે મોટા મોટા. હવે આપણે મોટા મોટા સરકારી અધિકારીઓ છીએ. હવે સીઈઓ છીએ, એન્જિનિયર્સ છીએ, ડોક્ટર્સ છીએ આપણે. સાહેબ અમે એક ઝૂંપડપટ્ટીમાં દવાખાનું શરૂ કર્યું. ક્રિશ્ચિયન ડોક્ટરો ઘણાને કહ્યું, ના આવ્યા સાહેબ કોઈ કામ કરવા. નહીં આવતા. તકલીફ છે. અને સામે પક્ષે એક હિન્દુ કપલ, નવું પરણેલું, પ્રેમ લગ્ન કરેલા, એ લોકો આવીને અમને મળ્યા કે સાહેબ અમે બે જણાએ નક્કી કર્યું છે કે અમે અમારો કેટલોક સમય ગરીબોને ફાળવીએ, અમે તમારા દવાખાનામાં સેવા આપીશું. તો આપણી જે ઇન્ટેલિજન્સ વધી એના લીધે આપણે પંડિત થઈ ગયા. બાઇબલની કલમો બોલો, ફટાફટ ક્રિશ્ચિયનો બોલશે સાહેબ. દવાખાનામાં જવાનું કો નહીં જાય કેન્સરમાં કોઈ દર્દીને મળવા માટે. નો, માનવ સેવાના કાર્યમાં ક્રિશ્ચિયન રસ નહીં લે. મને એક 3-4 છોકરાઓ મારી સાથે ટ્રેનમાં મળ્યા. એ છોકરાઓને પોસ્ટમાં અને તલાટીમાં નોકરીઓ મળી. અન્ય ધર્મી છોકરાઓ, જુવાન.
મેં એમને કહ્યું કે પ્રભુએ તમને આટલા આશીર્વાદ આપ્યા, તમે પ્રભુ માટે કંઈક કરી શકો. થોડા સમય પછી એમનો ફોન આવ્યો, પતિ પત્ની સાથે એ લોકો દવાખાનામાં જાય છે, અમદાવાદ કેન્સર હોસ્પિટલ. એણે મને કહ્યું કે સાહેબ, શરૂઆતમાં મેં ચા ને નાસ્તો લઈને જતા હતા, હવે તો વધી ગઈ સેવાઓ, એટલે હવે મેં જમવાનું પણ આપવાનું શરૂ કર્યું છે. લોકો ઢગલાબંધ રૂપિયા આપે છે. પણ આ કામ ચર્ચ નહીં કરે મારું. નો, ચર્ચ ફેશન કરશે, ચર્ચોમાં આવીને ઘરેણા સરસ પહેરીને આવશે બધા. ક્રિસમસના દિવસે જાત જાતના ભોજન સમારંભો થશે. ચર્ચ આ કામ નહીં કરે સાહેબ. નો, એ માનવ સેવા, એક કરુણા, એ ક્રિશ્ચિયાનિટીમાંથી લુપ્ત થઈ ગઈ. કારણ શું? ઇન્ટેલિજન્સ વધી એટલે આઈક્યુ વધ્યો, એટલે ઈક્યુ ઘટ્યો. બીજી વસ્તુ, આપણને હંમેશા એવું જ શીખવવામાં આવ્યું કે પ્રભુ તો આશીર્વાદ જ આપે, પ્રોસ્પેરિટી ગોસ્પેલ. પ્રભુ તો સુખ જ આપે, પ્રભુ તો જલસા જ આપે. આભાર સ્તુતિની આપણે મિટિંગો રાખીએ. કેમ? પ્રભુ થોડું વધારે આપે મને. મારા છોકરાઓને પરદેશ લઈ જાય, મારી છોકરીઓને ઠેકાણે પાડે, મને સરસ નોકરીઓ આપે. યસ, સુખ સુખ સુખ. આપણે પ્રભુ પાસે હંમેશા સુખ જ માંગ્યું સાહેબ. મધ્યસ્થીની પ્રાર્થના હું વર્ષોથી સાંભળું છું. જે સુખી છે એના માટે જ આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એને વધારે સુખી કરજે. ડાયોસિસ માટે પ્રાર્થના કરો, ડાયોસિસ ઓલરેડી સુખી છે. ફલાણા માટે પ્રાર્થના કરો, એ ઓલરેડી સુખી જ છે, ક્યાં દુખી છે? મધ્યસ્થીની પ્રાર્થના કોના માટે કરવી જોઈએ? કદી કોઈને કેન્સર પીડિતો માટે મધ્યસ્થીની પ્રાર્થના કરી? ના સાહેબ, આ મજૂરો છે જુઓ મેટ્રોના, કદી કરી ચર્ચે પ્રાર્થના તમારે એના માટે? ભર તડકામાં આવા વરસાદમાં બિચારા કામ કરે છે, જુઓ કાદવ કિચડમાં ઉતરીને. કદી કરી તમે મધ્યસ્થીની પ્રાર્થના એના માટે? સાહેબ, કેટલી ડોસીઓ ને ડોસાઓ બિચારા છોકરા વગરના પડ્યા છે. અમેરિકા છોકરા છે ને દફન વિધિ અમે કરાવીએ છીએ મણિનગરમાં સાહેબ. કરી ચર્ચે પ્રાર્થના એ વૃદ્ધો માટે? આજે સવારે કેટલાના ઓપરેશન થતા હશે સાહેબ. હું તમે બેઠા છીએ મજાથી. જાઓ સુરતની હોસ્પિટલોમાં, જુઓ કેટલા ઓપરેશન છે આજે સવારે. કરી કોઈ દિવસ ચર્ચે પ્રાર્થના એના માટે? કેટલાક અનાથ બાળકો છે ઝૂંપડપટ્ટીમાં ભીખ માંગે છે, કદી પ્રાર્થના કરી મધ્યસ્થીમાં? તમે એમને યાદ કર્યા? સાપ, પિત્તળનો સાપ, બિલકુલ પિત્તળનો સાપ સાહેબ. એ જે લાગણીશીલતા અને સંવેદનશીલતાનું તત્વ છે ને, એ જતું રહ્યું છે. અને માટે ઈસુએ સમરૂનીનું દ્રષ્ટાંત આપ્યું. સમરૂનીનું દ્રષ્ટાંત ઈસુએ શા માટે આપવું પડ્યું? ઈસુને કોણે પ્રશ્ન પૂછ્યો? પંડિતે. પંડિત, નિયમશાસ્ત્રનો જાણકાર, નિયમશાસ્ત્ર આખું મોઢે, બાઇબલની કલમો એના આખી મોઢે, જાત જાતના ગૂંચળાવાળા પ્રશ્નો ઊભા કરી નાખે. પંડિત, સંદેશાઓ ભારે આપનારો માણસ. અને પંડિતે ઈસુને પ્રશ્ન પૂછ્યો. કેમ પૂછ્યો? ગૂંચવવા માટે કે આ નાઝરેતના સુથારનો છોકરો વળી શું જાણે? એક સુથારનો છોકરો, એ વળી શું જાણે? અમે જાણીએ, અમે પંડિત છીએ, અમે બાઇબલના અભ્યાસી છીએ, અમે થિયોલોજિયન છીએ, અમે ધાર્મિક છીએ, નવો જન્મ પામેલા છીએ અને અમે તારણ પામેલા છીએ. આ ઈસુ શું જાણે? અને ઈસુને પૂછ્યું, અનંત જીવન પામવા માટે શું કરવું છે? આ જીવનની સાથે પંડિતને કોઈ લેવા દેવા નહીં. અહીં માણસ મરતો હોય તો મરે, અહીં કેન્સર વાળાનું ઓપરેશન થતું હોય ભલે થતું, મને તો અનંત જીવન જોઈએ, સ્વર્ગ. મારે આ દુનિયા સાથે કોઈ મતલબ જ નહીં. નો. અને ઈસુ પ્રેમી છે. ઈસુ જવાબ શું આપ્યો? બે જ કામ કર. એક, તારા પ્રભુને કચકચાવીને પ્રેમ કર. કચકચાવીને, પૂરા સામર્થ્યથી, મનથી, જીવથી. અને બીજું, તું જેટલો પ્રેમ પોતાને કરે છે એટલો જ પ્રેમ તારા માનવ બંધુને પણ કર. તું જેટલો પોતાને કરે છે એનો અર્થ શું થયો? એમ્પથેટિક બનવાની વાત. હું મારા છોકરાની જેટલી ચિંતા કરું એટલી જ ચિંતા મારે બીજાના છોકરાની કરવાની. હું મારા ઘરની જેટલી ચિંતા કરું એટલી જ ચિંતા મારે બીજાના ઘરની પણ કરવાની. હું મારા જીવનને જેટલું સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરું એટલું જ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન હું બીજા કોઈના જીવનને પણ કરું. પ્રેમ, પ્રેમ. અને પછી ઈસુએ કહ્યું કે નિયમશાસ્ત્રનો સાર આમાં છે સાહેબ. એ નિયમશાસ્ત્રના 700 કરતા વધારે નિયમો હતા. રિટન તોરા ને ઓરલ તોરા ને મિદ્રીસ આવ્યું ને પછી તો જાત જાતના ધર્મ પુસ્તકો આવ્યા. અને ઈસુએ બધાની સમરી કરીને માત્ર 2 વાક્યો પૂરા કરી દીધા પંડિતને કે પંડિત, અનંત જીવન પામવું છે તો તું આ જીવનમાં કામ કર.
આ જીવનમાં કયું કામ કર? તારા ઈશ્વરને પ્રેમ કર, પ્રેમ કર, લવ યોર લોર્ડ. અને બીજું, તારા માનવ બંધુને પણ તું પ્રેમ કર. પ્રેમની વાત કરીશું. અનંત જીવનના બે પાયા છે. એક છે ઈશ્વરને પ્રેમ કરો, એનું નામ ધાર્મિકતા, અને માણસને પ્રેમ કરો, એનું નામ માનવતા. ઈશ્વરે બે પ્રેમમાં આખું નિયમ શાસ્ત્ર ઈશ્વરે સમાવી દીધું. અને છતાંય પંડિત તો ઉસ્તાદ છે, એને તો હજુ પરીક્ષણ કરવું છે. એટલે કે પાડોશી કોણ? અને ઈશ્વરે પછી એક ગજબનું દ્રષ્ટાંત આપ્યું, બહુ ગજબનું દ્રષ્ટાંત. એક માણસ યરુશાલેમથી યરેખો જાય છે. યરુશાલેમ ઉપર છે, યરેખો નીચે છે. યરુશાલેમમાં મંદિર છે, એટલે એ માણસ મંદિરમાં કંઈક ભક્તિ કરીને આવ્યો છે નીચે. અને એ રસ્તો છે એને બ્લડી પાસ કહે છે, કારણ કે ત્યાં એ સમયે ગ્રીક લૂંટારાઓ સંતાઈ રહેતા. બધી પેલી સમુદ્રની ક્લિફ કહેવાય એને, ખંડીય છાજલીઓ છે. તો ત્યાં આગળ એ માણસ ગવાઈને પડ્યો છે. હવે ઈસુ પાત્રો કેવા પસંદ કર્યા? પહેલો ત્યાંથી નીકળ્યો કોણ? યાજક. હવે યાજક કોણ છે? એ તો મંદિરમાં બેસીને પ્રભુ પ્રભુ કરે છે, બલિદાનો આપે છે લોકોના પાપો માટે. એ તો પ્રભુ પ્રભુમાંથી ઊંચો જ નહીં આવતો. જાત જાતના ધાર્મિક કૃત્યો, જબ્બા પહેરીને ફરે છે લાંબા લાંબા. યાજક નીકળ્યો, યાજકને દયા ના આવી. બીજો નીકળ્યો લેવી. લેવી કોણ છે? એ સમયનો સામાજિક આગેવાન. આ મંદિરનું કન્સ્ટ્રક્શનનું કામ લેવી સંભાળે, જાત જાતના કર ઉઘરાવાનું કામ લેવી સંભાળે, દાન ઉઘરાવાનું, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કામ લેવી કરે. લેવી નીકળ્યો, સામાજિક આગેવાન, એને બી દયા ના આવી. અને નીકળ્યો કોણ? શમરૂની. શમરૂની તો બહિષ્કૃત, યહૂદીઓ એની સાથે સંબંધ ન રાખે, કારણ કે વર્ણશંકર પ્રજા. ઈસુ પાસે પેલા ઈસુએ પાણી માંગ્યું ત્યારે શમરૂની સ્ત્રીએ કહ્યું કે તું યહૂદી થઈને મારી પાસે પાણી માંગે છે. બિચારા બહિષ્કૃત લોકો, એમને કોઈ સ્વીકારે નહીં, અશુદ્ધ લોકો. અને એવા શમરૂનીને દયા આવી. શમરૂની બધું કામ પડતું મૂકીને એમાં લખ્યું છે કે એને તનથી સેવા કરી, મનથી સેવા કરી ને ધનથી સેવા કરી. ત્રણેય પ્રકારે માણસે સેવા કરી. આજે બી ગુજરાત પોલીસમાં હમણાં એક નવું અભિયાન શરૂ થયું છે કે રસ્તા ઉપર કોઈ ઘવાયેલો માણસ પડ્યો હોય, પહેલા એવું હતું કે કોઈ એને બચાવતું નહીં, દવાખાને ન લઈ જાય, કારણ કે કોર્ટ કેસના ચક્કરમાં કોણ પડે. પણ ગુજરાત પોલીસે બહુ સરસ એક પહેલ કરી છે કે તમે જો એ દવાખાને લઈ જાવ ને તો રાજ્ય સરકાર તમને પુરસ્કાર આપે છે અને સાથે એક પ્રશસ્તિ પત્ર આપે છે, એવોર્ડ આપે છે. એ એવોર્ડનું નામ શું છે ખબર છે? ગુજરાત સરકારના ગૃહ ખાતાએ આપેલા એવોર્ડનું નામ ગુડ સમેરિટન એવોર્ડ, ભલો સમરૂની એવોર્ડ. કેટલા ક્રિશ્ચિયનોએ અકસ્માત વાળાને બચાયા. ગુડ સમેરિટન એવોર્ડ રાજ્ય સરકારે એકનોલેજ કર્યો છે સાહેબ. અને ઈસુએ પેલા પંડિતને શું કીધું છેલ્લે? પંડિત, અનંત જીવન પામવું છે? હા, તો આ જે સમરૂએ કર્યું ને એ તું જઈને કર. યાજક બનવાનું મૂક, લેવી બનવાનું મૂક, આ કામ કર. અને ઈસુએ ગજબના વાક્યો કયા સાહેબ કે તું અર્પણ લઈને જતો હોય, તું અર્પણ લઈને મંદિરમાં જતો હોય ને તને યાદ આવે કે મારા ભાઈની વિરુદ્ધ કશુંક છે, તો તું અર્પણ મૂક પડતું ત્યાંનું ત્યાં જ. નહીં જવું આપણે દેવળમાં મંદિરમાં. તું જા પેલા ઘરે અને તારા ભાઈની સાથે સમાધાન કર. આ ઈસુનું વાક્ય છે. તું સોનું ચડાવવા જતો હોય મંદિરમાં ને તને યાદ આવે કે મારી માને ને મારા બાપને, ઘરના મા બાપને સોનાની જરૂર છે, પૈસાની જરૂર છે, તો તું મૂક. પહેલા તારા મા અને બાપની પાસે જા. આ ઈસુનું શિક્ષણ છે સાહેબ. ઈસુએ પંડિતાઈ નહીં શીખવી, ઈસુએ પ્રેમ શીખ્યો છે. અને પાછળથી યોહાને બી આ જ વસ્તુ કહી કે જો તું એવો દાવો કરે છે કે હું ઈશ્વરને પ્રેમ કરું છું, જો તું એવો દાવો કરે છે કે હું ઈશ્વરને પ્રેમ કરું છું, અને જો તું તારા માનવ બંધુનો દ્વેષ કરે છે, તારા ભાઈનો, તો તું જુઠ્ઠો છે. યુ આર અ લાયર. તું એમ કહેતો હોય કે હું પ્રભુને પ્રેમ કરું છું, તારા ભાઈનો દ્વેષ કરતો હોય તો તું જુઠ્ઠો છે. કેમ? કારણ કે જે ભાઈને તું જુએ છે એને તું ચાહી શકતો નથી, એને તું પ્રેમ કરી શકતો નથી. તો જે ઈશ્વર નથી દેખાતો એને શું તું ધૂળ પ્રેમ કરીશ?
એને શું તું ધૂળ પ્રેમ કરીશ? આ યોહાનનું વાક્ય છે સાહેબ. જો કે હું માણસોની અને દૂતોની ભાષા બોલું, માણસોની તો ઠીક, વસંત કામદાર ભવ્ય સંદેશાઓ આપે, ઇન્ટેલિજન્ટ. માણસોની તો ઠીક, હું દૂતોની ભાષા બોલું, પણ મારામાં જો પ્રીતિ ના હોય તો હું રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર જાજના જેવો છું. હવે વિશ્વાસ, આશા અને પ્રીતિ ત્રણેય ટકી રહે છે. આપણે બધા વિશ્વાસને મહત્વ આપીએ છીએ, પણ પાઉલ એવું કહે છે કે વિશ્વાસ, આશા અને પ્રીતિ ત્રણેય ટકી રહે છે, પણ એ ત્રણેયમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. કારણ કે પિત્તર એવું કહે છે કે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે. આ પ્રેમના સિદ્ધાંતો ખ્રિસ્તી ધર્મએ દુનિયાને શીખવ્યા છે. એકમાત્ર ઈશ્વર જે આપણને એમ કહે છે કે તું તારા વેરીને પણ પ્રેમ કર અને તારા વેરીના ભલા માટે પ્રાર્થના કર. આ ક્રિશ્ચિયન પ્રિન્સિપલ્સ છે સાહેબ. અને હવે છેલ્લી વાત, આપણે બધા એવું માનીએ છીએ કે બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ, બાઇબલની કલમો ગોખીએ, મોટા મોટા સંદેશાઓ આપીએ, દેવળમાં ક્વિઝ આપીએ એટલે સ્વર્ગમાં આપણું ફાઇનલ બુકિંગ. ઈસુએ આવું ક્યાંય નહીં કીધું સાહેબ, ક્યાંય નહીં કીધું. નો. ઈસુના સમયમાં તો બાઇબલ હતું જ નહીં પહેલી વસ્તુ તો, અને ઈસુને ખ્રિસ્તી શું એ શબ્દ બી ખબર નથી. નો. ઈસુએ શું કીધું? હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું જેલમાં હતો ત્યારે તમે મારી ખબર જોવા આવ્યા. આ ક્વેશ્ચન્સ ઉપર પૂછશે મને અને તમને. ઈસુ આ પ્રશ્ન મને અને તમને પૂછશે. પેલા હું ભૂખ્યો હતો તે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો તે મને પાણી પાયું, હું નાગો હતો ત્યારે તે મને વસ્ત્ર પહેરાવ્યા, હું કેદખાનામાં હતો ત્યારે તું મને મળવા આવ્યો. અને એ સમયના લોકોની જેમ આપણે બી કહીશું કે અરે ઈસુ અમે ક્યારે તમને આવા જોયા યાર. એ લોકોએ સાચું જ કીધું. મને ને તમને ક્યાં ઈસુ ભિખારી દેખાય? દેખાય છે ક્યાં ઈસુ ભીખ માંગતા? ઈસુ નાગા દેખાય છે? ના. જો મને ખબર પડે કે ઈસુ ભીખ માંગે છે તો હું પહેલો પહોંચી જાઉં સાહેબ. મંચુરિયન ને મોગલાઈ ને કોન્ટિનેન્ટલ ને બધું જાત જાતનું ખવડાવું. મારી છોકરીનું ઠેકાણું એ જ પાડી આપશે, મને નોકરી એ જ આપવાના છે બાપુ. કપડા નાગા જોઈએ ઈસુને તો આપણે શું કરીએ? આપણે મોટા મોટા ધર્મગુરુઓને કપડા આપીએ છીએ, શૂટનું કાપડ આપીએ છીએ લગ્ન સમયે, અને ફલાણું સફારીનું કાપડ આપીએ છીએ. તો ઈસુને જોઈને તો આપણે શું ના આપીએ? તાકાના તાકા આપીએ. પ્રભુ ઈસુ તમારા માટે તો તાકાના તાકા, આશીર્વાદ તો એની પાસેથી જ લેવાના છે. સોરી, પણ ઈસુ આપણને એવા દેખાતા નથી, અને નહીં દેખાય તમને મને. નો. એ દાઢીવાળું ચિત્ર આપણે જે જોઈએ છે જબ્બાદારી, એ નહીં દેખાય એવા ઈસુ આપણને. ના. ઈસુ તો દેખાશે કે વ્રધસ્તંભે ક્રોસ ઉપર લટકતા, દુખી દેખાશે, કોઈ વિધવાના સ્વરૂપમાં દેખાશે, ઈસુ કોઈ ભિખારીના સ્વરૂપમાં દેખાશે, ઈસુ કોઈ હોસ્પિટલના ખાટલે દેખાશે, ઈસુ ઘરમાં ઘરડી સાસુના સ્વરૂપમાં દેખાશે, ઈસુ નાના બચ્ચાના સ્વરૂપમાં દેખાશે, ઈસુ આવા સ્વરૂપમાં દેખાશે. અને પછી ઈસુ બહુ ઐતિહાસિક વાક્ય કહ્યું સાહેબ, તમે બહુ નાનાઓમાંથી એકને માટે જે કર્યું, બહુ નાનાઓમાંથી એકને માટે તમે જે કર્યું, એ ઈસુને વસ્ત્ર પહેરાવા છે તો કોઈ નાગાને પહેરાવો, ઈસુને ખવડાવવું છે તો કોઈ ગરીબને ખવડાવો. ઈસુએ તો એનાથી બી આગળ વધીને કહ્યું છે કે તમારા ઘરે કોઈ સારો પ્રસંગ હોય અને તમે મિજબાની આપવા માંગતા હોય તો સગા સંબંધીઓ ના બોલાવો, ગરીબોને ને મજૂરોને બોલાવીને ખવડાવો. આ ઈસુનું વાક્ય છે સાહેબ. આવું મેં કહેલું ત્યારે મણિનગરના એક છોકરાએ કમાલ કરી, મને વર્ષો પછી મળ્યો. મને કે સાહેબ મારા ઘરનું મકાન બનતું હતું, એ મકાનમાં જેણે જેણે કામ કર્યું એ બધા મજૂરોને મેં જમાડ્યા. આ ખ્રિસ્તીને કરવાની જરૂર છે સાહેબ. આપણા લગ્નોમાં આપણે બહુ ભવ્ય ભોજન સમારંભો કે સારી વાત છે, પણ સાથે ગરીબોને બી જમાડીએ, એ ઈસુનું શિક્ષણ છે. બહુ નાનાઓમાંથી એકને માટે તે જે કર્યું એ તે મારે માટે કર્યું. શું હોઈ શકે આજે પાસ્ટર સન્ડેનો મેસેજ? સાદો સંદેશો છે સાહેબ. એક ગામડાની સ્કૂલમાં એક સુપરવાઇઝર ગયા, એક છોકરીને પૂછ્યું કે ભાઈ દીવો
અને ટ્યુબલાઇટ વચ્ચે શું તફાવત? એટલે એ છોકરીએ કહ્યું કે સાહેબ દીવો તો માટીનો બનેલો હોય, તરત તૂટી જાય. ટ્યુબલાઇટ તો સરસ છે, બહુ લાંબો સમય ચાલે છે. બીજી છોકરીએ કહ્યું કે સાહેબ દીવો તો ક્યાં, એ તો ગામડીઓ છે, એમાં શું વળી ટેકનોલોજી, આ તો આ વિજ્ઞાનની બહુ મોટી શોધ છે, બહુ આધુનિક છે આ. ત્રીજા છોકરાએ વળી કહ્યું કે દીવો તો 12 રૂપિયા ડઝન મળે છે, સસ્તો છે, ઝૂંપડામાં હોય. ટ્યુબલાઇટ તો મહેલોમાં હોય ને દેવળોમાં હોય ને ભવ્ય ભવ્ય જગ્યાઓએ હોય. હવે તો એસી પણ હોય છે દેવળોમાં, પણ ટ્યુબલાઇટ તો હોય. એક છોકરાએ સરસ જવાબ આપ્યો. એ છોકરાએ શું કહ્યું કે સાહેબ એ વસ્તુ બિલકુલ સાચી કે દીવો ગામડીઓ છે, ટ્યુબલાઇટ આધુનિક છે. દીવો સસ્તો છે, ટ્યુબલાઇટ તો મોંઘી છે. દીવો ક્ષણભંગુર છે, તૂટી જાય છે બિચારો. ટ્યુબલાઇટ તો બહુ લાંબુ ચાલે છે. દીવો ગામડિયાના ઘરમાં હોય, ઝૂંપડામાં હોય, ટ્યુબલાઇટ તો મહેલોમાં હોય છે. બહુ સાચી વસ્તુ. પણ એક ટ્યુબલાઇટ બીજી ટ્યુબલાઇટને સળગાવી શકે નહીં. એનું અજવાળું એના પોતાના પૂરતું જ રે. જ્યારે એક દીવો બીજા હજારો દીવાઓને સળગાવી શકે. બુઝાતા પહેલા એ બીજા હજારો દીવાને સળગાવી શકે. ખ્રિસ્તી જીવન એ ટ્યુબલાઇટ નથી, ખ્રિસ્તી જીવન એ દીવો છે. અને એ સાચી પાળકીય સેવા છે. સંવેદનશીલતા, લાગણીશીલતા એ ખ્રિસ્તી વ્યક્તિનો ગુણ છે. થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે આભાર. થેન્ક યુ વેરી મચ.